ધારાસભ્ય ચૈતર વસાવાએ બનાસકાંઠાના પારડેલિયામાં આદિવાસી સમાજના લોકો પર જે પ્રકારે પોલીસ કેસ થયો છે આ કેસ પાછો ખેંચવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે। વિગતવાર વાત કરવી છે તેમણે આદિવાસી સમાજને લઈને શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પારડલિયામાં જે પ્રકારે આ આદિવાસી લોકો વસવાટ કરતા હતા, વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચે છે, પોલીસ બંદોબસ્તના સાથે રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ હોય છે। જોત જોતામાં ત્યાં હિંસા થાય છે, મામલો વધારે ઉગ્ર બને છે, અનેક અધિકારીઓ ઈજાગ્રસ્ત થાય છે, તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને આ મામલે બનાસકાંઠાની પોલીસ છે તે નામજોગ અને ટોળાના સામે ગુનો નોંધે છે। ધારાસભ્ય ચૈતર વસાવા પોતે પહોંચે છે આ બનાસકાંઠાના પારડલિયામાં અને તે આરોપ લગાવતા કહે છે કે એસપી અને વન મંત્રીના ઈશારે આ આદિવાસી લોકો પર હુમલો થયો છે, તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા, તેમના પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા અને 50થી વધારે રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં અનેક આદિવાસી લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે અને તેમની ફરિયાદ પોલીસ લેતી નથી અને જો તે નહીં લે તો આ મામલો તે ગાંધીનગર સુધી ગુંજવશે તેવી તેમણે ચીમકી આપી હતી। હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી માંગ કરતા કહ્યું છે કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, તેમના પર રાજદ્રોહ સહિતના જે કેસો હોય છે તે પાછા ખેંચાઈ જાય છે, તો આદિવાસી સમાજ પરના કેસ કેમ પાછા નથી ખેંચાતા અને પારડલિયામાં પણ જે કેસ થયો છે તે પણ પાછો ખેંચાવો જોઈએ। હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે। ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પારડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે, સાથે સાથે ગુજરાતમાં જે પણ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે એસટી, એસસી અને ઓબીસી સમુદાયના લોકો છે જેમના પર આ રાજ્યની સરકારે અલગ અલગ જગ્યાએ કેસ કર્યા છે તે પણ પરત ખેંચાવા જોઈએ, તેમણે તે મામલે હાર્દિક પટેલ છે તેમનો મુદ્દો ટાંક્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।